टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઉલટી આ શબ્દ સાંભળીને જ તમને ઉપકા આવી જાય, કોઈ તેનો ઉલ્લેખ કરે તો ચિતરી ચડે, કારણ કે તે બગાડ છે. માણસ હોય, પશુ હોય કે પ્રાણી, કોઈની પણ ઉલટી ખૂબ જ ખરાબ લાગે. પણ વાત જ્યારે સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીની આવે તો તેના માટે આખી દુનિયા પડાપડી કરતી હોય છે, કારણ કે તેને તરતું સોનું કહેવામાં આવે છે, કારણ કે તેની કિંમત સોના કરતાં પણ વધારે છે. સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે. વડોદરામાં આવી જ એમ્બરગ્રીસ સાથે એલસીબી પોલીસે 6 લોકોને ઝડપી પાડ્યા. પોલીસે 5 કિલો એમ્બરગ્રીસની કિંમત 1.58 કરોડ રૂપિયા આંકી છે. જોકે ગેરકાયદે વેચાણના માર્કેટમાં તેની 1 કિલોની કિંમત 1 થી 2 કરોડ રૂપિયા જેટલી થાય છે. પોલીસના દાવા પ્રમાણે એસીબી ઝોન 2નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એમને માહિતી મળી કે બિલ કેનાલ રોડ પર આવેલા ધ માર્ક કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડમાં કેટલાક લોકો ભેગા થયા છે. તેઓ સ્વિફ્ટ ડિઝાયર કારમાં એમ્બરગ્રીસનું વેચાણ કરવાના ઈરાદે ફરી રહ્યા છે. મળેલી માહિતીના આધારે તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને 6 આરોપીઓને ઝડપી પાડ્યા. હવે આ કેસમાં એફએસએલ અને ફોરેસ્ટ ઓફિસરને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમ્બરગ્રીસને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી રહ્યા છે. આખા પ્રકરણમાં મુખ્ય આરોપી સુરતનો વ્રજ દવે છે, પરંતુ તે ભાગી જવામાં સફળ રહ્યો. જ્યારે એમ્બરગ્રીસ ખરીદવા માટે ભેગા થયેલા 6 લોકો ઝડપાઈ ગયા. પોલીસે તેમની પાસેથી 1.58 કરોડની એમ્બરગ્રીસ, મોબાઈલ સહિત 1.65 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વ્રજ દવે નામના માણસ લઈને આવેલો એવી માહિતી અત્યારે મળેલ છે, જે બાબતે હાલમાં તપાસ ચાલુ છે. એ લોકોની ધરપકડ અને પૂછપરછ દરમિયાન એમણે જણાવેલ છે કે વ્રજ દવે નામના માણસ એમને આપી ગયેલ છે. મુદ્દામાલમાં છે આ જે એમ્બરગ્રીસ નામનો પદાર્થ 5 કિલો અને 292 ગ્રામ, જેની કિંમત છે 1,58,76,000. પછી 6 મોબાઈલ છે અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે. હવે પોલીસ એમ્બરગ્રીસ વેચવા સુરતથી આવેલા વ્રજ દવેને શોધી રહી છે. તે ક્યાંથી એમ્બરગ્રીસ લાવ્યો તેની તપાસ પણ કરવામાં આવશે, કારણ કે નિષ્ણાંતોનું કહેવું છે કે ગુજરાતના દરિયાકાંઠા પર એમ્બરગ્રીસ મળવાના ચાન્સીસ ફક્ત 1% છે. એટલે આ કે એમ્બરગ્રીસ વિદેશથી લેવાઈ હોઈ શકે છે. એમ્બરગ્રીસ એક ખડકના પથ્થર જેવી દેખાય છે. 2 મહિના પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ 2.90 કરોડની એમ્બરગ્રીસ સાથે 4 લોકોની ધરપકડ કરી હતી. હવે સવાલ એ થાય કે એમ્બરગ્રીસમાં એવી તે કઈ વિશેષતાઓ છે કે જેના કારણે તેની કિંમત કરોડો રૂપિયામાં છે. જો તમે તેની વિશેષતાઓ જાણશો તો તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘી દવાઓ માટે કરવામાં આવે છે. મોંઘી કોસ્મેટિક આઇટમ્સ બનાવવા માટે તેનો ઉપયોગ કરાય છે. તે પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઉપયોગી છે. તે ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે. તે બ્રેઇન સેલ્સ ડેવલપ કરવામાં મદદ કરે છે. એમ્બરગ્રીસ ઓમેગા-3 ફેટી એસિડ્સ અને આયોડિનથી ભરપૂર હોય છે. તે આયર્ન, મેગ્નેશિયમ અને ફ્લોરાઇડથી ભરપૂર હોય છે. આ ઉપરાંત એમ્બરગ્રીસમાં EPA સહિત અનેક પોષક તત્વો હોય છે અને એટલે જ એમ્બરગ્રીસની કિંમત વધારે હોય છે. આ ઉપરાંત એમ્બરગ્રીસની બીજી પણ કેટલીક વિશેષતાઓ છે, જેના વિશે સાંભળશો તો સમજાશે કે એમ્બરગ્રીસ કેમ આટલી મોંઘી છે. ઇજિપ્તમાં આજે પણ સિગારેટમાં ફ્લેવર આપવા માટે એમ્બરગ્રીસનો ઉપયોગ કરાય છે. 16મી સદીમાં બ્રિટનના રાજા ચાર્લ્સ બીજા એમ્બરગ્રીસ સાથે ઈંડા ખાવાના શોખીન હતા. 18મી સદીમાં યુરોપમાં ટર્કીશ કોફી અને ચોકલેટનો ફ્લેવર વધારવા પણ એમ્બરગ્રીસનો ઉપયોગ થતો હતો. કેટલીક સંસ્કૃતિઓમાં એવું માનવામાં આવે છે કે એમ્બરગ્રીસનો ઉપયોગ યૌન ઉત્તેજના વધારવા માટે પણ થાય છે. ભૂતકાળમાં કેટલાક દેશોમાં તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા, દારૂ અને તમાકુમાં કરવામાં આવતો હતો. આમ ઘણી બધી વિશેષતાઓના કારણે જ તેની કિંમત ખૂબ વધારે છે. હવે એ સમજવું પણ જરૂરી છે કે એમ્બરગ્રીસ બને છે કેવી રીતે. તેવું કહેવાય છે કે સમુદ્રમાં મૃદુકાય નામનું પ્રાણી હોય છે. તેના દાંત ખૂબ જ કઠણ હોય છે. સ્પર્મ વ્હેલ માછલી તેને ખાય છે, પરંતુ માછલી તેને પચાવી નથી શકતી અને ઉલટી કરીને બહાર કાઢે છે, જેને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે.
જાપાનીઓએ સૌપ્રથમ શોધી કાઢ્યું હતું કે એમ્બરગ્રીસ સ્પર્મ વહેલમાંથી જન્મે છે. તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે સમુદ્રની નજીક રહેતી મધમાખીઓ અથવા અવશેષોના ઝાડમાંથી રચાય છે, જેને રેઝિન કહેવામાં આવે છે, જેમાંથી એમ્બર રચાય છે. એમ્બરગ્રીસની સૌથી વધારે માંગ દુબઈમાં છે, કારણ કે દુબઈમાં પરફ્યુમનું મોટું માર્કેટ છે, પરંતુ ભારતમાં તેના ખરીદ વેચાણ પર પ્રતિબંધ છે. ભારતના વન્યજીવન સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ સ્પર્મ વહેલને સંરક્ષિત પ્રજાતિ તરીકે ગણતરી કરવામાં આવી છે અને તેનું ખરીદ વેચાણ ગેરકાયદે છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.